વડોદરા કે જ્યાં આગામી દશામા અને ગણેશ વિસર્જનના તહેવારોને ધ્યાનમાં રાખીને 2.50 કરોડના ખર્ચે 9 કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન છે। આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના ઉચ્ચ અધિકારીઓ આજવા રોડ પર આવેલા લેપ્રેસી મેદાન ખાતે સ્થળ તપાસ માટે પહોંચ્યા। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું કે કુદરતી તળાવ અને જળાશયોનું પર્યાવરણ જળવાઈ રહે તે માટે દર વર્ષે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવાય છે। આ વર્ષે પણ દશામા અને ગણેશ વિસર્જન શ્રદ્ધાપૂર્વક અને પર્યાવરણને નુકસાન ન થાય એવી રીતે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે। વડોદરા શહેરની અંદર આ એક તાસીર રહી છે કે જે ગણપતિ વિસર્જનને લઈને પહેલા વડોદરાના મધ્યમાં સુરસાગર તળાવની અંદર આ પ્રકારની કામગીરી થઈ રહી હતી, પરંતુ હવે વડોદરા શહેરની અંદર 10 તળાવો બનાવવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મારી સાથે વાત કરીશું। સાહેબ, ગણપતિ સહિતના તહેવારને લઈને જે કૃત્રિમ તળાવનું શું આયોજન છે? આ વખતે કૃત્રિમ તળાવો દશામા વિસર્જન માટે વડોદરા શહેરમાં 9 કૃત્રિમ તળાવોમાં અત્યારે તૈયાર કરી રહ્યા છે અને 10 અત્યારે નોર્થ ઝોન માટે પણ તૈયારી અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આપ જાણો છો કે ગયા વર્ષની જેમ આ વખતે પણ તમામ વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના ચૂંટેલા પદાધિકારીઓ, તંત્ર અને પોલીસના ટીમ સાથે મળીને આ વિસર્જનનું આયોજન કરી રહ્યા છે। દશામા તળાવની વિસર્જન દરમિયાન સેફટી માટે સૌથી પહેલાં ફાયરના ટીમ્સ અને એમ્બ્યુલન્સીસ રાખવામાં આવી છે। સ્થાનિક સ્વિમર્સને પણ અમે લઈ રહ્યા છે। વિસર્જન માટે રૂટ્સ પણ નક્કી કરવામાં આવી છે, એ જાહેરનામા થ્રુ જાણ કરવામાં આવશે। સેફટી માટે અત્યારે અમે LDP શીટ લાઇનિંગ, પાણી ભેગા કરવાનું, પ્રોટેક્શનના વોલ્સ કરવાનું, લાઇટની વ્યવસ્થા, સ્ટેજની વ્યવસ્થા, મોનિટરિંગની વ્યવસ્થા, લાઉડસ્પીકર્સની વ્યવસ્થા બધું અમે કરી રહ્યા છે। પોલીસ એના આધારે જે રૂટ પ્રમાણે નક્કી કર્યા પ્રમાણે ડિપ્લોયમેન્ટ કરવાના છે। અત્યારે ચૂંટેલા પ્રતિનિધિઓની પણ સજેશન્સ અમે લઈ રહ્યા છે। નાના મોટા જે લાસ્ટ મિનિટનું સજેશન્સ છે એ લઈને આ વખતની દશામાને પણ સારી રીતે કરવા માટે અને વડોદરા શહેરના લોકોની લાગણીને આધારે દશામા વિસર્જન સારી રીતે થાય એના માટે તૈયારી કરી। કેટલો ઓવરઓલ એક્સપેન્સ કેટલો છે જે 10 તળાવો કૃત્રિમ તળાવો બનાવવા? અબાઉટ ધ એક્સપેન્સીસ હું ચેક કરીને આપણે અંદાજિત 10 કરોડની આસપાસની જે ઓલમોસ્ટ 9 છે, એટલે એક તળાવમાં ઓલમોસ્ટ 40 to 50 લાખની આજુબાજુ જો ખર્ચા થઈ રહ્યા છે। પણ મોટા ભાગમાં લોકોની લાગણી છે કે આપણા માટે ફેસિલિટી સારી રીતે મળે, એટલે આના માટે જે પણ ખર્ચો કરવાનો રહેશે અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલીને એના આગળનું કામ કરી રહ્યા છીએ। દર વર્ષે આ પ્રકારના ખર્ચ થાય છે, માનો છો દર વર્ષે 10 કરોડ કળવા એની જગ્યાએ કોઈ પરમેનન્ટ કોઈ સોલ્યુશન આપ માની રહ્યા છો? યસ, આપણે આના માટે જ વિચારી રહ્યા છે, કારણ કે આ તળાવની પરમેનન્ટ સોલ્યુશન કરીએ તો ખર્ચ પણ ઓછું થઈ શકે અને આવનારા દિવસમાં પરમેનન્ટ સોલ્યુશન કરી, કારણ કે દશામા પણ આવે છે, ગણેશ વિસર્જન પણ આવે છે। આ દિશામાં જ અમે વિચારી રહ્યા છે અને ફ્યુચર પબ્લિક ઇન્ટરેક્શન સ્પેસીસ પણ અહીંયા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ।